જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રી હરિદર્શનમાં. હું અને મારા કાન્હાજી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, જ્યારે તૃણાવર્તનો વધ થાય છે ત્યારે યશોદા માતા ખૂબ જ ગભરાઈ જાય છે, કારણ કે તેમનો કાનો વંટોળમાં ગયો હોય છે. ત્યારથી યશોદા માતા નિર્ણય લે છે કે હવે હું મારા કાનાને ઘરની બહાર નહીં કાઢું, કારણ કે જેટલી વાર મેં તેનો કોઈ પણ પ્રસંગ ઉજવવાનો પ્રયત્ન કર્યો છે એટલી વખત કોઈના કોઈ હાનિ પહોંચી જ છે. માટે હવે હું કોઈ ઉત્સવ નહીં કરું અને કાનાને ઘરની બહાર નહીં કાઢું. આમ કરીને યશોદા માતા કડક નિર્ણય લે છે. આમ કરતા કરતા 4 વર્ષ વીતી જાય છે અને કાનાને ના પાડે છે કે તારે ઘરની બહાર જવાનું નહીં. અને ગામના ગોવાળિયાઓ કાના સાથે રમવા માટે તેમના ઘરે જ આવે છે. એક વખત કાનો રમતમાં ને રમતમાં ઘરની બહાર જતો રહે છે તો ત્યાં આગળ ભૂદેવી તેમની રાહ જોતા ઉભા છે. તેમના આંગણાની માટી તેની રાહ જોવે છે. કહે છે કે પ્રભુ, તમારા ચરણ સ્પર્શ કરવા માટે મેં કેટલા વર્ષો રાહ જોઈ છે. એટલે એમ કરીને કૃષ્ણ ભગવાન અને ભૂદેવી વચ્ચે સંવાદ થાય છે. ત્યારે ભૂદેવી કહે છે કે પ્રભુ, તમને આપવા માટે મારી પાસે કંઈ જ નથી. એટલે ભગવાન કહે છે કે તમારી આ સુંદર માટી જ મારા માટે અનમોલ રતન છે. તો ભગવાન એ માટી હાથમાં લે છે અને એ માટીને આરોગે છે, એ માટી ખાય છે. આમ કરીને ભૂદેવીને પ્રસન્ન કરે છે. અને એટલામાં યશોદા માતા ત્યાં આવી પહોંચે છે અને જોવે છે કે કાનાએ માટી ખાધી. એટલે ખૂબ ગુસ્સે થાય છે. અને પહેલા તો એ વાતનો ગુસ્સો છે કે કાનો બહાર આવ્યો કેમ. એટલે આ વાતથી મૈયા ખૂબ ગુસ્સે થાય છે અને ખૂબ દુઃખી પણ થાય છે. જેમ તેમ કરીને કાનાજી અને મૈયા અંદર આવે છે. ઘરની અંદર આવ્યા પછી નંદ બાબા યશોદા માતાને સમજાવે છે કે આપણા લલ્લાને આપણે આટલા દિવસ સુધી બહાર કાઢ્યો નથી, એટલે કુતૂહલથી તેને માટી ખાધી હશે. માટી શું એની એને કંઈ ખબર જ નથી. આમ કરીને નંદ બાબા યશોદા રાણીને સમજાવે છે કે જો આપણે આપણા લલ્લાને બહાર નહીં કાઢીએ તો તે આ જીવનની અંદર શું બની રહ્યું છે, આ સંસારમાં શું ચાલે છે તેને કંઈ ખબર નહીં પડે અને ઘરમાં બસ આપણને સવાલો જ કરતો રહેશે અને એને દુનિયાનું ભાન થશે નહીં. માટે યશોદા માતાને સમજાવે છે કે બધી ચિંતા ત્યજી દઈને તું આપણા કાન્હાને બહાર કાઢ. ત્યારે યશોદા માતા ગુસ્સે થઈને પહેલા તો કાન્હાને કહે છે કે તું મારી સામું બોલીશ નહીં અને અદબ મોં ઉપર આંગળી રાખીને બેસી રહે. એટલે કાનો ચૂપચાપ મૈયાને સવાલ કર્યા વગર ચૂપચાપ બેસે છે. આવી કાન્હાની સુંદર મજાની લીલા. મિત્રો, ખાલી આ બધું આપણે સાંભળીએ છીએ ત્યારે જ આપણને એવો અનુભવ થાય છે કે કાન્હાએ એવી તો કેવી લીલા રચી હશે અને એ સમય. અને ખાસ કરીને યશોદા માતા અને નંદ બાબા કેટલા નસીબદાર હશે કે જેમને કાન્હાની આવી લીલા માણવાનો લાવો મળ્યો છે.